નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો કોરોનાનો કહેર જેમ આગળ વધી રહ્યો છે એમ ઘણી બધી ટુર્નામેન્ટો કેન્સલ થાય છે, ઘણી બધી ચેમ્પિયનશિપ કેન્સલ થઈ છે, ઓલિમ્પિક્સ પોસ્ટપોન થયો છે. એટલે ઘણા બધા એવા તબક્કાઓ આવે કે જ્યાં સૌથી વધુ જો તકલીફ પડી હોય તો રમતગમત ક્ષેત્રને પડી હોય. વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસનું જૂનામાં જૂની ટુર્નામેન્ટ ગ્રાસ ઉપર રમાય છે. ઇટ હેઝ ગોટ ઇટ્સ ઓન ક્રેડિટ્સ. બહુ જબરજસ્ત રીતે એનું આયોજન થાય છે. અમુક જ કપડાં પહેરવાના, અમુક જ ડિસિપ્લિન, એવી જબરજસ્ત આ ટુર્નામેન્ટ છે. 1 એપ્રિલના રોજ કહેવામાં આવ્યું હતું કે આ ટુર્નામેન્ટને કેન્સલ કરવામાં આવી છે, એટલે 2021માં ફરીથી રમાશે. આજે એક બહુ સરસ સમાચાર એ આવ્યા છે કે વિમ્બલ્ડન ભલે નહીં રમાય, પણ તે છતાંય જે ખેલાડીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે, જે ખેલાડીઓ મેઇન ડ્રોની અંદર, ક્વોલિફાયર ડ્રોની અંદર, વ્હીલચેર ટેનિસની અંદર કે બાકી જે કોઈ ઇવેન્ટ્સ ત્યાં આગળ છે કે જેમાં પાર્ટિસિપેટ કરવાનું, દે ઓલ વિલ બી પેડ. એટલે કે એક ઇન્સ્યોરન્સની એક ચોક્કસ એમાઉન્ટ છે, એ ચોક્કસ એમાઉન્ટને દરેક ખેલાડીમાં વહેંચવામાં આવશે. ઇટ્સ અ ગ્રેટ થિંગ કારણ કે લગભગ ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે સ્ટાફને છૂટો કરી દીધો હોય, ટુર્નામેન્ટ કેન્સલ થઈ જાય ત્યાર પછી કશું મળવાની તો વાત બાજુમાં રહી જતી હોય. તો આવા બધા ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. પણ અહીં આગળ એક અલગ જ રીતે ઓલ ઇંગ્લેન્ડ ક્લબનું ડિસિઝન એવું છે કે ભાઈ તે ઓલ વિલ બી પેડ, અને અમુક રકમો જે રીતના એની ભાગે પડતી રકમ છે આપવાની છે. પણ ક્યાંક આ ગેસ્ચર એ આજે બહુ ચર્ચાનો વિષય બની ગયો છે. ખાસ કરીને વાત આપણે કરીએ તો વિમ્બલ્ડનની સાથે જે બીજો સ્ટાફ જોડાયેલો છે એના માટે પણ આ લોકો કંઈક ને કંઈક વ્યવસ્થા કરવાના છે. એટલે જેથી કરીને વિમ્બલ્ડન જે રીતે દર વર્ષે રમાય છે એ જ પ્રકારનું એક વાતાવરણ આપણને જોવા મળે. વિમ્બલ્ડન ભલે આજે કેન્સલ થઈ છે, પણ ક્યાંક ને ક્યાંક આ એક ઉમદા કાર્ય થયું છે. કાર્યની પ્રશંસા ચારે બાજુ થાય છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની જે મેચ ચાલી રહી છે એમાં પણ અત્યારની તબક્કે ઇંગ્લેન્ડ બહુ સારી રીતે ફાઇટ બેક કરી રહ્યું છે. બંને ઓપનર્સ બહુ સારું રમી રહ્યા છે અને લગભગ 50 રન દૂર છે અત્યારે જ્યાં સુધી આ કાર્યક્રમ શરૂ થયો ત્યાં સુધી. ટેનિસની વાત કરવા માટે મારી સાથે પ્રમેશભાઈ મોદી જોડાયા છે. પ્રમેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર. પ્રમેશ મોદી ઘણા બધા વર્ષોથી ટેનિસ સાથે સંકળાયેલા છે, ખેલાડીઓ તૈયાર કરે છે. ખાસ અગત્યની વાત એ છે કે ટેનિસ સાથે બહુ જ કનેક્ટેડ જોવા મળે છે. એટલે જ્યારે મેં આ વાત કરી કે આવા વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, વોઝ પ્રોમ્પ્ટલી સેડ કે યસ આઈલ કમ, કારણ કે આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે અને ઘણી સારી બાબત કહી શકાય. પ્રમેશભાઈ, સૌથી પહેલાં તો વિમ્બલ્ડન એક એવી પરંપરાગત ટુર્નામેન્ટ છે, ઘણા બધા વર્ષોથી ચાલે છે. વર્લ્ડ કપ 2 જ્યારે વર્લ્ડ વોર 2 જ્યારે એ થયું તે વખતે ક્યાંક ને ક્યાંક આ ટુર્નામેન્ટ કેન્સલ થઈ હતી. ત્યાર પછી આટલા બધા વર્ષો પછી પ્રથમવાર આ ટુર્નામેન્ટ કોરોનાને કારણે રદ કરવામાં આવી છે, એટલે 2021માં ગઈ. સૌ પ્રથમ તો આ જે ગ્રાન્ડ સ્લેમની જે પરંપરા છે અને આ ગ્રાન્ડ સ્લેમની જે ગ્રેસ જે છે એ ગ્રેસ અન્ય ગ્રાન્ડ સ્લેમ કરતાં કઈ રીતે પ્રમેશભાઈની દ્રષ્ટિએ અલગ જોવા મળે? હા અશોકભાઈ, થેન્ક યુ. આમ બહુ આનંદ થાય છે કારણ કે બહુ વખત પછી કંઈક રમતગમતની વાત કરવાનો લાભ મળે, કારણ કે 3-3.5 મહિનાથી બધું બંધ જ હતું. ઇવન કોચિંગ પણ બંધ હતું. વિમ્બલ્ડનની વાત કરીએ તો આમ કોઈ બી તમે લે પર્સનને પૂછો ને કે તમે વિમ્બલ્ડન રમો છો એમ કે ટેનિસ નહીં, એટલે એટલી બધી પ્રખ્યાત છે આ વિમ્બલ્ડન ટુર્નામેન્ટ કે દરેક ટેનિસ પ્લેયરનું ડ્રીમ એ જોઈએ કે વિમ્બલ્ડન કોઈક વાર લાઈફમાં રમવું, એટલીસ્ટ જોવા જવું. અને ઘણા બધા એવા બીજા ખેલાડીઓ અને બીજા બધા બિઝનેસમેનો અને સેલિબ્રિટીઝ પણ વિમ્બલ્ડન જોવા તો જાય છે, જેમ સચિન તેંડુલકર પણ જોવા જાય. એટલે વિમ્બલ્ડનનું મહત્વ તો બહુ જ છે. ઇટ્સ અ રોયલ, એમ કહેવાય કે ત્યાં છે ને બધા ઇલિટ લોકો અને રોયલ ફેમિલીઝના લોકો ત્યાં આ ઓર્ગેનાઇઝેશનમાં પણ જોડાયેલા હોય છે. અને જેમ કે આ બધા જાણીએ છીએ કે લંડનમાં રમાય છે, એટલે ત્યાં ઇવન જ્યારે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય છે ત્યારે પણ ડ્યુક એન્ડ ડચેસ ઓફ કેન્ટ આવતા હોય છે ત્યાં પ્રાઇઝ આપવા. એટલે બધી રીતે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ છે. ગ્રાસ પર રમાય છે, પ્લસ ત્યાંની બધી વ્હાઇટ ડ્રેસ જ પહેરાય. લગભગ 100 વર્ષ સુધી વ્હાઇટ બોલ જ યુઝ થતો હતો, હવે થોડોક ચેન્જ કર્યો એ લોકોએ, કલર બોલનો નહીં. તો એ રીતે બધી રીતે વિમ્બલ્ડન બધા કરતાં અલગ પડે છે. એટલે ક્યાંક જોવા જઈએ તો એક ગ્રેસ છે આ ટુર્નામેન્ટનો. અને સૌથી અગત્યની વાત એ છે કે આજે એક જે ચર્ચા એવી છે કે ભાઈ આટલા બધા ઇનામો આપવામાં આવે છે આ ટુર્નામેન્ટમાં, સૌથી વધારે ઇનામો આ ટુર્નામેન્ટમાં પે કરવામાં આવે છે. પણ ખાસ કરીને
ટુર્નામેન્ટ રદ થઈ છે, ટુર્નામેન્ટ કેન્સલ થઈ છે, આવતા વર્ષે રમાવાની છે, તે છતાં પણ આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરતા દરેક ખેલાડીને એક એમાઉન્ટ, એક ઇનામી રકમ તરીકે આપવામાં આવશે. આ સમગ્ર ઘટના શું છે અને કઈ રીતે જુઓ છો તમે? હાઉ ઇટ હેપન? હા, આ એક તો આપણે કદાચ ઘણા લોકોને ખબર છે કે નહીં ખબર, પણ આ લોકો 17 વર્ષથી છે ને એક પેન્ડેમિક ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ ભરતા હતા, જે લગભગ કોઈએ નહોતું કર્યું. કોઈ સ્પોર્ટ્સ બોડીઝ તો નહીં જ કર્યું હોય, પણ ઘણા બધા ઇવન કંપનીઝ નહીં કરતા હોય. એ 17 વર્ષ સુધી જે લોકો એ £1.5 મિલિયન ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ ભરતા હતા, એનું આ 17 વર્ષ પછી એ લોકોને આનું ફળ મળ્યું. એના લગભગ £142 મિલિયન મળે છે. એ નો ડાઉટ એનું સ્પોન્સરશિપ અને જે મીડિયાનું એનું જે હોય છે અને પ્લસ ટિકિટના સેલ કરતાં કદાચ ઓછું કે એના બરાબર હશે, દેટ આઈ ડોન્ટ નો. પણ આ એક બહુ સારું એ લોકો જે રિસ્ક કરીને પૈસા ભરતા હતા એનું એ લોકોને ફળ મળ્યું. એ પૈસા ઓબ્વિયસલી એ લોકોના પ્લેયર્સ તો મહત્વ જ હોય છે, બધા પ્લેયર વિમ્બલ્ડન તો બધા માટે ફેવરેટ હોય છે. એ લોકોને બહુ સારું જેસ્ચર કહેવાય અને બહુ જ સારા કહેવાય. ઘણી બધી જગ્યાએ તો એ લોકો ટુર્નામેન્ટ કેન્સલ કર્યું, એ લોકો કશું એનું વળતર કંઈ કે ઇવન એ લોકોના સ્ટાફને પણ કશું નથી આપતા. અહીંયા એ લોકો બધાને આપવાના છે. ઇટ ઇઝ અ વેરી રોયલ થિંગ. આ જ રિચનેસ કહેવાય, આ જ કલ્ચર કહેવાય, આ જ ટ્રેડિશન કહેવાય. એ આમાં ખાસિયત આપણને બધા માટે એક શીખ મળી ગઈ છે. ભલે થોડું ઘણું આપતા હશે, કઈ અમાઉન્ટ આપે છે, બધું હવે ડિક્લેર તો થયું છે, આપણે જોઈશું એ બધું. પણ ઇટ ઇઝ અ વેરી ગુડ જેસ્ચર એન્ડ ઇટ વિલ ગીવ અ ગુડ કોન્ફિડન્સ ટુ ધ પ્લેયર્સ. આજે ઘણા બધા પ્લેયરો કેટલા વખતથી કોઈ ટુર્નામેન્ટ નથી રમ્યા, કશું પ્રાઇઝ બની નથી. ઘણું વાર તો વચ્ચે ઇવન એપ્રિલ મે મહિનામાં મેં વાંચેલું કે ઘણા જે 50ની બહારના પ્લેયરો છે એ લોકો તો ઘણી જગ્યાએ વેટરનું કામ કર્યું છે, ઘણી જગ્યાએ એ લોકો કંઈ પણ જે રોજિંદાનું કામ કર્યું છે. એક 100ની બહારના પ્લેયરો તો એ લોકો તો બિચારા એમ જ કહેતા હતા કે વોટ શુડ આઈ ડુ. એટલે એટલો ડિપ્રેશનમાં આવી ગયા હતા, કારણ કે એ લોકોની લાઈફ જ, એ લોકોનું જીવન જ આના પર ટુર્નામેન્ટના પ્રાઇઝ બની પર હોય. એટલે ધીસ વિલ ગીવ લોટ ઓફ કોન્ફિડન્સ ટુ ધ પ્લેયર્સ. પ્લેયર્સમાં એક ઉત્સાહ આવી જશે ને they will be willing to get back to the courts and play tournaments very fast. એક આના ઉપરનો એક રિપોર્ટ પણ આપણે જોઈએ, કારણ કે પ્રમેશભાઈ સાથે ચર્ચા તો ડેફિનેટલી ચાલુ છે જ. એક રિપોર્ટ ઉપર નજર. કોરોનાના કહેરને લીધે રમત જગત લગભગ સ્થગિત થઈ ગયું છે. વિશ્વની મોટાભાગની ટુર્નામેન્ટ્સ, જેમાં ઓલિમ્પિક્સના રમતોત્સવનો પણ સમાવેશ થાય છે, તે કાં તો રદ થઈ છે અથવા પોસ્ટપોન થઈ છે. વિશ્વની ટોચની ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 2020 પણ રદ કરી દેવામાં આવી છે. 29 જુલાઈથી જુલાઈ 12 સુધી રમાનાર આ ટુર્નામેન્ટને આ પહેલા જ રદ કરી દેવામાં આવી. આ રદ થયેલ ટુર્નામેન્ટના દરેક ખેલાડીઓને ઇનામી રકમ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિમ્બલ્ડન પોતાના મુખ્ય ડ્રોના અને પોતાના ક્વોલિફાઈંગ ખેલાડીઓ, વ્હીલચેર ખેલાડીઓ દરેકને એક ચોક્કસ રકમ ચૂકવાશે. ઇનામની $12.6 મિલિયન ની રકમ તેના 620 ખેલાડીઓ વચ્ચે વહેંચાશે. મોટાભાગનાની ટુર્નામેન્ટ, ક્રિકેટ ઇવેન્ટ્સ વગેરેમાં સ્ટાફને પણ છૂટા કરી દીધાના દાખલા છે. તે વચ્ચે ઓલ ઇન્ડિયા ક્લબ વિમ્બલ્ડનનો આ નિર્ણય ખૂબ આવકાર્ય છે. મુખ્ય ડ્રોના 256 ખેલાડીઓમાં પ્રત્યેકને $31,576, 224 ખેલાડીઓ કે જે ક્વોલિફાય થયા છે તેમને $15,788, ડબલ્સના મેઇન ડ્રોના પ્રત્યેક ખેલાડીને $7,894 ચૂકવાશે. ઇન્સ્યોરન્સ કંપની સાથે વાટાઘાટો પછી આ જાહેરાત કરવામાં આવી હતી. તો પ્રમેશભાઈ, ખાસ કરીને આપણે જોયું કે કેટલા રૂપિયા મળવાના છે અથવા તો ડોલર્સ મળવાના છે. ખેર, $31,576 મેઇન ડ્રોના ખેલાડીઓ, 256 ખેલાડીઓ છે, 224 ક્વોલિફાય થયા છે, એમને $15,788 છે. એટલે ધ અમાઉન્ટ ઇઝ બિંગ પેડ ટુ ધ પ્લેયર્સ. આ સૌ પ્રથમ ઘટના છે કે જેની અંદર ખેલાડીઓને રમ્યા વગર પણ એક એક્સ અમાઉન્ટ ઇઝ બિંગ પેડ. આ ગેસ્ચરને તમે કઈ રીતે જુઓ છો? મેં જેમ કીધું, બહુ જ સારી વસ્તુ છે. ઇટ્સ અ વેરી સ્મોલ અમાઉન્ટ આમ તો જોવા જાવ તો ટોપ 10 ખેલાડીઓ માટે, પણ ઓવરઓલ ઓલ ધ પ્લેયર્સ, હું તો ટેનિસ નહીં, ઓલ ધ પ્લેયર્સ માટે ઇટ્સ અ વેરી ગુડ બૂસ્ટ, ઇટ્સ અ વેરી ગુડ મોરલ સપોર્ટ. એમ કહેવાય કે ખાલી ફોર દેર being into sport or being into the competitive tennis, they are being paid or they are being શું કહેવાય કે rewarded something. એટલે this will give, કારણ કે 3.5-4 મહિનાથી કોઈને કશું જ ઇન્કમ નથી, અને મને લાગે છે ત્યાં સુધી એન્ડોર્સમેન્ટ્સ પણ એ લોકોને મળ્યા નહીં હોય, કારણ કે બધાનો બિઝનેસ જ અત્યારના ઠપ હતો. આ તો એક સપનું જ કહેવાય કે તો ડ્રીમ કહેવાય કે આખી દુનિયા ટમી ગઈ હતી. એટલે બધા માટે એ તો સેટબેક જ હતું. પણ ધીસ ઇઝ અ ગુડ થિંગ. આઈ વુડ સે ટેક ઇટ વેરી પોઝિટિવલી. એવી ચર્ચા ત્યાંના
છાપા અથવા તો એમાં જે થતી હતી કે ભાઈ આ બધા પૈસા બનાવશે ને આવી રીતના વિમલ્ડન એક ટેબ્લોઇડ અત્યારનું જે હોય છે ત્યાં આગળ બહુ ચર્ચા હતી કે ભાઈ આટલા બધા રૂપિયા મળી ગયા છે, નાઉ દે વિલ જસ્ટ પોકેટ ઇટ અપ. બટ પાછું મીન્સ કે રિટર્ન કરવાના અથવા તો ખેલાડીઓને આપવાની જે વાત છે, આઈ થિંક આનો લોસ પણ બહુ થયો છે. આપણે 100% એમ વિચારીએ કે 142 મિલિયન પાઉન્ડ મળ્યા, પણ એ લોકોને જે સામે લોસ ગયો છે, જે એક આખું જે ચામ હતું, લોસ ઇટ્સ અ બિગ લોસ. અને પ્રિપેરેશન તો એ લોકોની આ વર્ષે સપોઝ ટુર્નામેન્ટ પતે ને એના એક જ મહિના પછી ચાલુ થઈ જતી હોય છે. ઇટ ટેક્સ અરાઉન્ડ 7-8 months, કારણ કે એવરી ટાઈમ દે ડુ સમથિંગ ન્યુ અને એવરી ટાઈમ દે લે ધ ન્યુ ગ્રાસ. એટલે એપ્રિલમાં એ લોકો ડિક્લેર કર્યું કેન્સલ કર્યું. ઓલરેડી મોસ્ટ ઓફ ધ પ્રિપેરેશન ઓલરેડી ડન. કરેક્ટ. એટલે દે હેડ ઓલરેડી ઇન્કર્ડ all the expenses on it, and then it's not a big money to જે ઇન્કમ મળી, પણ ઇટ ઇઝ અ ગુડ થિંગ કે પેન્ડેમિકનો ઇન્સ્યોરન્સ એ લોકો પ્રીમિયમ ભરતા હતા અને મળ્યું. એક આ એક બહુ અગત્યની વસ્તુ ને કે કોઈના માઇન્ડમાં આવો આઈડિયા આવ્યો કે અને ધેટ હી કન્ટિન્યુડ પેઇંગ ધીસ એવરી યર. ધો હી વોઝ બીઇંગ ક્રિટિસાઇઝ ફોર ધીસ. એ લોકોની આખી બોડી, એ લોકોની કમિટી એને કહેતા હતા કે આ ખોટા પૈસા તું વેસ્ટ કરાવે છે. અને ઇટ વોઝ નોટ અ સ્મોલ એમાઉન્ટ, ઇટ વોઝ 1.7 million pound એવરી યર. ઓ માય ગોડ. એટલે બહુ મોટું એ રિસ્ક લેતા હતા બધું, પણ ઇટ હેઝ રિયલી ગિવન. અને ધીસ વિલ બી નાઉ taken positively by many big companies also, many big bodies also, sports bodies પણ આનું લેશે જ. જેમ કે આપણે તમે જુઓ કે હવે એવું ડિક્લેર કરવાના નક્કી કરે છે કે વિધાઉટ સ્પેક્ટેટર્સ રમવા, પણ એ ચામ ના રહે. વિધાઉટ સ્પેક્ટેટર્સ ટુર્નામેન્ટ કદાચ ચાલુ થશે અને એવું પણ વિચારણા કરે છે કે યુએસ ઓપન કદાચ સ્પેક્ટેટર્સ વગર સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં રમાય. મારા ખ્યાલથી હમણાં જ મેં સાંભળ્યું કે દે હેવ ઓલરેડી સ્ટાર્ટેડ સેલિંગ ટિકિટ્સ નેક્સ્ટ જે ટુર્નામેન્ટ છે. પ્લસ ઇવન ફ્રેન્ચ ઓપન ઓફ કોર્સ દે આર ગોઈંગ ટુ ટેક કેર ઓફ ધી જે રૂલ્સ રેગ્યુલેશન જે 25% ઓફ પીપલ અથવા તો એ કંઈક લેશે, બટ દે આર ગોઈંગ ટુ હા એટલે લિમિટેડ ક્રાઉડ સાથે, અને દે વિલ બી હેવિંગ ફ્રેન્ચ ઓપન એન્ડ વિમ્બલ્ડન બોથ પ્રોબેબલી ઇટ વિલ બી પ્લેડ. એટલે બહુ સારી થાય. પણ રોજર ફેડરરે તો કહી દીધું છે કે હું તો 2020માં રમવાનો નથી. ઓકે એને નથી રમવાનો, એટલે 2021માં જ હવે તૈયાર થઈને આવશે. આખી જે ઘટના બની છે, જે અત્યારે રોગચાળો જે ફાટી નીકળ્યો છે, ટેનિસને કઈ રીતે એણે ઇફેક્ટ કરી છે? અથવા તો ખેલાડીઓની વાત કરીએ તો there are plenty of players who got into it, આ ટ્રબલમાં આવી ગયા. જોકોવિચ. હા, તો how you look at it કે ઓવરઓલ જો ટેનિસને નુકસાન કોરોના આમાં હું બે રીતે જઈશ, એઝ અ પ્લેયર તરીકે અને એઝ અ કોચ એકેડેમી તરીકે પણ. પ્લેયર તરીકે તો ઘણા બધાને સેટબેક તો થયું છે, કારણ કે પ્રેક્ટિસ કરવું પણ અઘરું હતું. 2-2.5 મહિના તો બધી જગ્યાએ વર્લ્ડમાં પ્રેક્ટિસ બંધ હતી. અમુક જગ્યાએ જે લોકો પ્રાઇવેટ કોર્ટ એટલે ટોપ 100 પ્લેયર્સ તો પ્રેક્ટિસ કરતા હશે અને ફિટનેસ ને બધું કરતા હશે. પણ જે કોમ્પિટિશન હોય ને, ઓલવેઝ ઇટ ઇઝ સેડ દેટ ઇન એનીથિંગ કોમ્પિટિશન બ્રિંગ્સ ધ બેસ્ટ એન્ડ ધ વર્સ્ટ ઓફ અ પ્લેયર ઓર અ પ્રોડક્ટ. વેરી ટ્રુ. કોમ્પિટિશન ના હોય ને એટલે એનો ચાર્મ, એનું જે એન્થુઝિયાઝમ, એનું જે મોટિવેશન હોય એ ઓછું થઈ જતું હોય છે. જુનિયર પ્લેયર્સની વાત કરું તો આમાં ઘણા બધા એવા ડરશે ટ્રાવેલ કરવામાં, ઘણા બધા બહાર જવામાં ડરશે. ઘણા બધાને એજ ગ્રુપમાં તમે જુઓ તો 14 લાસ્ટ યર હોય તો ડિપ્રેસ થઈ ગયા હોય કે મારે તો આ વખતે ચાન્સ હતો કે ટોપ 10 ટોપ 5માં આવી જવું. અંડર 18 વાળા જે હોય એ લોકોને પણ એમ જે કોમ્પિટિટિવનેસ અને જે એક્સપિરિયન્સ જતો રહ્યો. અને એકેડેમી તો જેમ કે હું પણ એકેડેમીઝની વાત કરું તો બધા કોચોને બધા જ એકેડેમીને બહુ મોટું નુકસાન થયું છે, કારણ કે હજી બી પેરેન્ટ્સ અમદાવાદમાં હોય કે બોમ્બેમાં હોય કે ગમે તે સિટીમાં હજી મોકલવા તૈયાર નથી થતા અને હજી ડરે છે બધા. અને ઇટ ઇઝ ટ્રુ કે જોકોવિચને જ્યારે કોરોના થયું એ પછી તો જેટલા આવવાનું શરૂ કર્યું એ બી અટકી ગયા. એટલે બધી રીતે આમ પ્લેયરનું એન્થુઝિયાઝમ ઓછું થયું છે. એટલે જે લોકો ટકી રહ્યા છે, જે લોકો અત્યારે રમે છે, એ લોકો માટે બહુ ઇઝી, કદાચ 25% કોમ્પિટિશન ઓછું પણ થઈ જશે. પ્લસ બિઝનેસ વાઇઝ પેરેન્ટ્સને પણ ઘણો બધો લોસ થયો છે. એટલે કદાચ એ લોકો ટ્રાવેલિંગ એક્સપેન્સીસ બેર કરે કે ના કરે હજી 6-8 મહિના સુધી. Even it will be difficult for big tournament to bring the sponsors and all. સ્પોન્સરશિપ મળવું અઘરું છે, પ્લસ પ્લેયર્સ ખેંચવા અઘરા છે. કારણ કે સપોઝ અત્યારના મારા જ સ્ટુડન્ટની વાત કરીએ કે ઇવન અમદાવાદમાં ટોપ પ્લેયરો બધા છે, એ લોકોને ટ્રાવેલ કરવાનું હોય કે ચાલો હવે અમુક ટુર્નામેન્ટ આફ્રિકામાં રમવાની છે, અમુક ટુર્નામેન્ટ એશિયામાં રમવાની છે, બધામાં તમે રમવા જશો તો પેરેન્ટ્સ જ ના પાડશે અને પ્લેયરે ડરશે. કારણ કે ઇન ટ્રાન્ઝિટ પણ ઘણા લોકોને anything can happen. અને જો આટલા ટોચના ખેલાડીને બનતું હોય તો ઇટ મીન્સ કે એનું ઇમ્યુનિટી તો કેટલી હશે? હા, કેટલી હશે? કારણ કે તો વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ એથ્લેટ તરીકે એ થયેલો અને એની જોડે 10 જણની જો ટીમ છે એની પોતાની પર્સનલ. આઈ થિંક એના કોચને પણ થયો હતો અને એના વાઇફને પણ થયો. ફેમિલીમાં ઘણા બધાને થયો અને એની ટીમમાં ઘણા બધાને થયેલો. ઇવન પાકિસ્તાનના પ્લેયરોને થયો. હા, આખી ટીમના 10-11 જણાને થયું. એટલે ઇટ ઇઝ નોટ ધેટ કે આમાં કોઈ એક્સરસાઇઝ કરતું હોય કે સારું ખાધું હોય તો ના થાય. ઇટ કેન હેપન ટુ એનીબડી, એવું છે.
કરેક્ટ. અને ખાસ કરીને એક તો પહેલી વસ્તુ આ છે અને બીજી જે સૌથી અગત્યની વાત પ્રમેશભાઈ, હાઉ ઇમ્પોર્ટન્ટ આર ધ સ્પેક્ટેટર્સ ઇન ટેનિસ? વેરી મચ ઇન એવરી સ્પોર્ટ આઈ વુડ સે. કારણ કે જે તાળીઓનું અને જે સારું રમે ત્યારે જે એ લોકોને જે એપ્રિશિએશન થતું હોય એનાથી નેક્સ્ટ 2-3 પોઈન્ટ એ લોકો સારા ઉત્સાહથી રમી શકે છે હજી. અને ઇવન આપણા જુનિયર પ્લેયરો લો કે ઇવન ફેડરરને પણ એટલું છે જે મેચ એ જ્યારે રમે એને જે સ્પેક્ટેટર્સ લાઈવ ત્યાં બધા જોવાના છે ટીવી પર તો, પણ જે લાઈવ ત્યાં તાળીઓ હોય, જે એ લોકોનું જે ઉત્સાહ હોય, એ જે ટેમ્પો હોય ડેવલપ કરતો હોય છે ને, એ ટેમ્પો વગર રમવું અઘરું પડે. 10% પ્લેયરો એવા છે કે જે મેં વાંચેલું છે અમુક જગ્યાએ કે એ લોકોને સ્પેક્ટેટર હોય કે ન હોય કે ફરક નથી પડતો, પણ 90% પ્લેયર્સ આર વેરી મચ ઇન્સ્પાયર્ડ, મોટિવેટેડ વિથ ધ સ્પેક્ટેટર્સ એપ્રિશિએશન, એપ્લોડ, જે વખતે તાળીઓ, ક્લેપિંગ, ત્યારે જ એ લોકોને બીજા 5-6 પોઈન્ટ સારું રમી શકે છે. પણ એવા પણ ઘણા મીન્સ કે અત્યારે તો સાયકોલોજીકલ કેટલું તમે કેટલા સ્ટ્રોંગ છો એ જ એક્ઝિબિટ કરવાનું છે તમારે. તે વખતે તમે જે વાત કરી એ બિલકુલ સાચી છે, પણ એ સાથે સાથે એવા ખેલાડીઓ કે જે પોતે પોતાની રમતમાં જ મસ્ત હોય, દે આર નોટ બોધર અબાઉટ વોટ ઇઝ હેપનિંગ આઉટસાઇડ ધેટ કોર્ટ. ઇવન 10% પ્લેયરો છે. અચ્છા, 10%, એટલે 90% તો જોઈએ જ છે. કોઈને ઇવન કોઈ મ્યુઝિક સારું ગાતું હોય, કોઈ ડાન્સર હોય. અત્યારે ઇવન ક્રિકેટનું તમે જુઓ તો આમ મેં ગઈકાલે જ મેચ જોઈ, નથી ડર લાગે છે, આપણને ડર લાગે. રાઈટ. તો પ્લેયરોને તો કેટલું ડર લાગતો હતો, આપણને જોવાની ના મજા આવે ને એટલી બધી. તો આ એક અચ્છા, બીજું મને કહો કે સ્પેક્ટેટર્સ, ધારો કે ટેનિસની અંદર તો બહુ જ ડિસિપ્લિન સ્પેક્ટેટર્સ આવે છે, અમુક જેવો અવાજ થતો હોય ને પછી સાયલેન્ટ કે એટલું બધું સાયલેન્ટ થઈ જાય, એટલે એ જે બધી વસ્તુ મેન્ટેન કરવાની હતી, આઈ થિંક ધોઝ થિંગ્સ વિલ બી મિસિંગ ફોર અ વાઇલ. હમણાં જે નેક્સ્ટ ટુર્નામેન્ટ્સ આવશે એમાં કદાચ ધારો કે 25% ખેલાડીઓ, 25% સ્પેક્ટેટર્સ એ લોકો એલાઉ કરે, તો આઈ થિંક ઓલ ધીસ થિંગ્સ વિલ બી મિસ્ડ આઉટ. જે 25% હશે સૌથી વધારે ઉત્સાહવાળા હશે, આઈ વુડ ટેક ઇટ ધેટ વે. રાઈટ. જેમ કે એ લોકો તો ટેનિસની મેચ જોયા વગર રહે નહીં, એટલે ધેટ ક્રાઉડ વિલ બી ધ બેસ્ટ ક્રાઉડ. બધા સારા પણ ધીસ વિલ બી ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ. અને એ લોકોને પણ જે જોવાનો ઉત્સાહ અને જે 25%નું એ લોકો એટલું જ એપ્રિશિએટ કરશે, જે આખું સ્ટેડિયમ ભરેલું એટલું એ લોકો એપ્રિશિએટ કરશે. કારણ કે ફોરેન કન્ટ્રીઝમાં એવું છે કે દે ટેક ઇટ એઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી ટુ ચીયર અપ, ટુ સપોર્ટ ધ પ્લેયર્સ, અને એમાં બંને પ્લેયરોને સપોર્ટ કરતા હોય છે. દેટ ઇઝ અ બ્યુટી ઓફ ધીસ ગેમ. આ જેન્ટલમેન્સ ગેમ છે, આ બહુ જ ડિફરન્ટ ગેમ છે બધી સ્પોર્ટ કરતા. હું તો આને કિંગ ઓફ સ્પોર્ટ્સ કહું છું, જેમ કિંગ ઓફ જંગલ હોય, કિંગ ઓફ ફ્રૂટ હોય, આમાં કિંગ ઓફ સ્પોર્ટ્સ છે. અને આખી દુનિયા રમે છે. નેક્સ્ટ ટુ સોકર સૌથી પોપ્યુલર સ્પોર્ટ્સ છે. અને આનું પોઈન્ટ સિસ્ટમ જુદું છે, બધી સરફેસ પર રમાય છે, બીજા બધામાં તો એક સ્પેસિફાઈડ સરફેસ હોય છે. એવી રીતે બહુ ગ્રેટ ગેમ છે આ. અને ઇટ ઇઝ અ આમ શું કહે લાઈફ ટાઈમ ગેમ. ઇટ કેન બી પ્લેડ ટિલ 80-90 years of age. અને ખાસ કરીને હું જો વિમ્બલ્ડનની વાત, ઓફકોર્સ ઇટ ઇઝ વન ઓફ માય ફેવરિટ ઓલ્સો, પ્રમેશભાઈ, ટુ બી વેરી ફ્રેન્ક. બોરિસ બેકર જ્યારે જબરજસ્ત રમતો હતો અને 3 times ચેમ્પિયન જ્યારે બન્યો હતો, આઈ થિંક ધોઝ મેમરીઝ આર સ્ટીલ ઇન માય માઇન્ડ. એક વસ્તુ બહુ કોન્ક્રીટ આ ટુર્નામેન્ટ સાથે જોડેલી રહી છે, એ છે કે ઇટ હેઝ બીન પ્લેડ ઓલવેઝ ઓન ગ્રાસ. દેર આર મેની અધર ટુર્નામેન્ટ્સ હુ ચેન્જ ઓવર. ઓસ્ટ્રેલિયા ઓપન જેમ કે ચેન્જ થયું, એ લોકોએ 84 years પછી એ લોકો સરફેસ ચેન્જ કરેલું. પણ આ એના માટે જ છે, એટલે કે દે હેવ મેન્ટેન ધ ટ્રેડિશન, જે લોકોને 120 વર્ષથી જે ચાલતું હોય છે ગ્રાસ. અને એકચ્યુઅલી ટેનિસ વોઝ સ્ટાર્ટેડ ઓન ગ્રાસ. પહેલા લોન ટેનિસ કહેવાતું હતું. રાઈટ, લોન ટેનિસ કહેવાતું હતું. ધેન ઓલ અધર સરફેસીસ વેર ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ. અને અહીંયા વેધરથી પણ એ લોકોને ફાયદો છે કે લંડન વેધર ઇઝ ગ્રેટ, એટલે તમે 3 કે 4 સિઝન એક જ દિવસમાં જોવા મળે. એટલે એ લોકોને એ મેન્ટેન કરવું ઇઝી પડે છે. પ્લસ એ જે ટ્રેડિશન ગ્રીન સરફેસનું છે, અને છેલ્લે જ્યારે 10મા દિવસ પછી જે ગ્રાસ ઉખડી જાય છે ને, એ પણ એક લાવો હોય છે જોવાનું. હું એઝ અ ટેનિસ કોચ અને એઝ અ પ્લેયર તરીકે જોઉં, જ્યારે ગ્રાસ ત્યાંથી નીકળી ગયો સર્વિસ કરવાની લાઈન પરથી, દેટ ઇઝ અ બ્યુટી કે અહીંયા કેટલું રમે છે ને ત્યાં કેટલું મુવમેન્ટ કરી છે પ્લેયર, ખ્યાલ આવી જાય. અને 2 વર્ષ પહેલા સ્લીપરી ગ્રાસ હતું ત્યારે બહુ જ ક્રિટિસિઝમ પણ થયેલું. ધેન દે ચેન્જ ધ ગ્રાસ અને પછી સારું કરી કાઢ્યું છે. એટલે આ બધું એને ગ્રાસ પર રમવું એક ડિફરન્ટ છે, એનો મુવમેન્ટ બહુ ડિફરન્ટ છે, બોલનો બાઉન્સ ડિફરન્ટ હોય છે. અને આમાં જેની સર્વિસ સારી હોય, અને પહેલા તો એવું હતું જેને સર્વ એન્ડ વોલી સારી હોય એ લોકો જીતતા હતા. જોન મેકેન્ડ્રો ટાઈમે, પીટ સામ્પ્રાસ ટાઈમે, સ્ટીફન એડબર્ગ છે, એ લોકો સારી સર્વિસ ને સારી નેટ ગેમ હોય તો જીતતા હતા. પણ હવે બેઝલાઇન ગેમ નડાલ ને ફેડરર ને બધા આયા પછી જોકોવિચ પણ બેઝલાઇન થી વધારે રમે, એ લોકો પણ સારું રમીને જીતે છે. ને આઈ વુડ સે ધેટ વિમ્બલ્ડન
cannot be matched to any other Any other championship. Grand Slam. any other ચાર. championship. અને ત્યાંના આઈ મીન બીજી જે સરફેસ છે એના કરતાં એક ગ્રાસ ઉપર રમવાનું આઈ થિંક એના પ્લેયર્સ પણ અમુક નિશ્ચિત પ્લેયરો જ વધારે એ સારું કરી લોકોને જે શકે. ફાવે એ Who are the લોકોને- champs on that? આપણે પહેલેથી જોઈએ તો જ્હોન મેકેન્ડ્રો, પછી પીટ સામ્પ્રસ, પછી સ્ટીફન એડબર્ગ, અને છેલ્લા 8 વખત તો રોજર ફેડરરનું હતું. હવે 8મું ટાઇટલ આપણે રાહ જોઈએ. અને નડાલ પણ એને સારું પરફોર્મ કરેલું, ધો બેઝલાઇન પ્લેયર છે. અને આપણો ગ્રેટેસ્ટ તો અત્યારના તો જોકોવિચ જ છે. અને એ ગેમ, અને સેરીનાનું તમે ગર્લ્સમાં જુઓ તો વિમેન્સમાં તો સેરીના હેઝ ડન વેરી વેલ ઓન ધ વિમ્બલ્ડન ઓલ્સો. અને સ્ટેફી ગ્રાફ સારું રમતી હતી હવે. અને માર્ટિના નેવરોતિલોવા, એને તો કોઈ ભૂલી ના શકે. મેક્સિમમ અને એક જ એવા પ્લેયર છે જે જ્હોન મેકેન્ડ્રો અને માર્ટિન નેવરોતિલોવા વર્લ્ડ નંબર 1 ઇન સિંગલ્સ અને વર્લ્ડ નંબર 1 ઇન ડબલ્સ. નહીં તો અમુક લોકો પાછા એવા છે કે ખાલી સિંગલ્સ રમે, ડબલ્સ નથી રમતા હતા. જે ડબલ્સ રમતા હોય સિંગલ્સ નથી રમતા. જેમ આપણા લિયાન્ડર પેસ છે, એ ડબલ્સમાં બેસ્ટ એનું પરફોર્મન્સ રહ્યું છે. અને ખાસ ચલો આની ચર્ચા ચાલી રહી છે તો પૂછીએ કે હાઉ ગુડ વિમ્બલ્ડન ફોર ઇન્ડિયન પ્લેયર્સ? કયા ઇન્ડિયન પ્લેયર્સ બહુ સારું આમાં કર્યું હોય? પહેલાથી જોવા જઈએ તો રામનાથન કૃષ્ણન સરે 2 વખત સેમીફાઇનલ સુધી પહોંચેલા. એમના પછી રમેશ કૃષ્ણન અને વિજય અમૃતરાજ. અને એ લોકો સિંગલ્સમાં ઓબ્વિયસલી દે હેવ ડન વેરી વેલ ઇન ધ સિંગલ્સ. અને એબીસી ઓફ ટેનિસ કહેવાતું હતું ત્યારે અમૃતરાજ બહુ કોર્નર્સ ઓફ ટેનિસ કહેવાય. હી મોસ્ટ રિસ્પેક્ટેડ પ્લેયર બાય એટીપી અને મોસ્ટ રિસ્પેક્ટેડ પ્લેયર ઇન ધ વર્લ્ડ એઝ અ ધો હી વોઝ બાય સ્કિન થોડો બ્લેક નેમ ફ્રોમ ઇન્ડિયા. અને પછી આપણે જોવા દઈએ તો આપણે લિયાન્ડર પેસ અને મહેશ ભૂપતિ હેડ ડન વેરી વેલ ઇન ડબલ્સ. સાનિયા હેઝ ડન વેરી વેલ ઇન મિક્સ ડબલ્સ. એ પછી આપણે થોડુંક ડ્રોટ આવી ગયો છે એમ કહેવાય. કેમ પ્રમેશભાઈ, જે રિસન્ટ પાસ્ટની અંદર તમે જુઓ તો ધ સ્પોર્ટ ઇઝ ગ્રોઈંગ લાઈક એનીથિંગ. આઈ મીન એવરી બધા જ એને જે કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી સારું છે. ઇવન દેશમાં બી તમે જુઓ તો રમતનો માહોલ બની રહ્યો છે. વાય વી આર નોટ એબલ ટુ પ્રોડ્યુસ ધ ચેમ્પિયન્સ? હું જોઉં તો કદાચ અત્યાર સુધી છે ને પેરેન્ટ્સનું એવું એટીટ્યુડ નહોતો કે ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ માટે અને આટલું એક્સપેન્સિવ સ્પોર્ટ માટે એ લોકો તૈયાર હતા. હવે થોડા છેલ્લા 7-1 વર્ષથી પેરેન્ટ્સ આર સીઈંગ સમ ફ્યુચર ઇન ધીસ. અને ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ એકચ્યુઅલી. ટેલેન્ટ હોય ને તો બી આમાં તમને અંદાજે તમને કહું ને તો 20 લાખ રૂપીસ પર યર જ્યારે પ્લેયર રમવા મળે ને સારું, 20 lakhs પર યર એ લોકોએ સ્પેન્ડ કરવા પડે ટોર્નામેન્ટ્સમાં. ઓ માય ગોડનેસ. કારણ કે મિનિમમ 15 ટોર્નામેન્ટ રમે તો એ લોકોનું રેન્કિંગ સારું થાય. 15 ટોર્નામેન્ટ એટલે આશરે તમે 1.25 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા ગણો. પ્લસ કોચિંગના, પ્લસ રેકેટના, પ્લસ સ્ટ્રિંગ. એકવાર સ્ટ્રિંગ તૂટે ને તો 800 રૂપિયાની સ્ટ્રિંગ હોય છે અને એ અઠવાડિયામાં એકવાર તૂટે. રેકેટ્સ દે હેવ ટુ કીપ 3-4 રેકેટ. શૂઝ તમારા 1-1.5 મહિનાથી વધારે ચાલે નહીં જો જે રીતનું પ્રેક્ટિસ કરતા હોય એ લોકો. એટલે ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. એટલે આપણા ઘણા બધા છોકરાઓ એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ હોય છે પણ પેરેન્ટ્સની હિંમત 2 વર્ષે કે કદાચ પહેલા જ વર્ષે તૂટી જતી હોય છે. પણ તમને એમ લાગે છે કે અત્યારે બદલાયેલા સંજોગોમાં સરકારના પણ ઘણી સારી સ્કીમો છે તો ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે? રિઝલ્ટ સારા આવવા માંડશે બટ ધીસ વિલ ટેક અરાઉન્ડ 2-3 years. પણ મને 100% એમ શું કે કોન્ફિડન્સ છે કે વી વિલ હેવ એટલીસ્ટ ઇન્ડિયા વિલ હેવ ફ્રોમ અમદાવાદ વી વિલ હેવ મેની ગ્રાન્ડ સ્લેમ પ્લેયર્સ એન્ડ વિનર્સ ઇન નિયર ફ્યુચર વિધિન 5-7 years. તો એક ક્યાંક કહેવાય કે ભવિષ્ય સારું છે. અને રિસન્ટ જે રીતના બધી ચારે બાજુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ઇનામની પોપ્યુલારિટી પ્લસ અહીંયા કેટલી બધી એકેડમીઝ અહીંયા બધા જ પેરેન્ટ્સ હવે અમદાવાદ ઇઝ બીકમ હબ ઓફ ટેનિસ ફોર ઇન્ડિયા. અને હવે પેરેન્ટ્સને પણ વિઝન દેખાય છે કે this sport will be paying sometime as not monetarily only, even as a reward. કે લોકો આપણા ઇન્ડિયન છોકરાઓ છોકરીઓ આગળ જઈને સારું પરફોર્મ કરશે and they will be matching up. અને હવે પાછા એબ્રોડ પણ ટ્રેનિંગ અને એબ્રોડના કોચિસ પણ અહીંયા ઘણા બધા ટ્રેનિંગ આપવા આવે છે. તો પ્રમેશભાઈ થેન્ક યુ સો મચ. કારણ કે ટેનિસની વાત હોય અને ખાસ કરીને મને વિમ્બલ્ડન વિશે પણ ચર્ચા થોડી કરવી હતી અને જે ગેસ્ચર કરવામાં આવ્યું છે જે રીતે ખેલાડીઓને પૈસા આપવામાં આવે છે આઈ થિંક ધેટ ઇઝ વેરી નાઇસ. અને કદાચ ઇટ વિલ ગો ઇન અ યર્સ. અને જેમ તમે કહ્યું બહુ સાચી વસ્તુ કે હવે લોકોની જે નજર છે આ તરફ પણ ગઈ હશે કે આ રીતના પણ આનો ઇન્સ્યોરન્સ કરવો જોઈએ સો દેટ યુ આર નોટ ગો ઇન ટુ ડીપ ટ્રબલ. તો દોસ્તો ક્યાંક ને ક્યાંક પ્રમેશભાઈ સાથે વાત કરી, આપણે વિમ્બલ્ડનની વાત કરી, જે પરંપરા ચાલી આવે છે એની વાત કરી અને ખાસ કરીને ખેલાડીઓને આપવાની રકમ, જે કોઈ રકમ આપવાની છે પણ એ રકમ આપવાનું આ પહેલી વાર નક્કી કરવામાં આવ્યું કે તમે ટુર્નામેન્ટ નથી રમતા છતાં પણ તમને પૈસા મળશે, સાઇઝેબલ એમાઉન્ટ. તો આ ક્યાંક ને ક્યાંક એક
સારો ચીલો પાડી રહ્યું છે. ભવિષ્યમાં બીજી જે સ્પોર્ટ્સ હશે અને કદાચ ખેર આવું કોઈ દિવસ આવે જ નહીં, પણ ધારો કે કદાચ કોઈ વસ્તુ એવી આવી તો તે વખતે પણ આ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આ પ્રકારના ઇન્સ્યોરન્સ પણ લોકો કદાચ અત્યારે બીજી બધી ટુર્નામેન્ટો પણ કદાચ આપે હવે. આઈ થિંક they also will start playing. તો થેન્ક યુ સો મચ પ્રવીણ. થેન્ક યુ. તો દોસ્તો, ક્યાંક ને ક્યાંક જો ટેનિસની વાત કરીએ તો વિમ્બલ્ડનની ટુર્નામેન્ટ તો કેન્સલ થઈ ગઈ છે, આવતા વખતે રમાવાની છે, પણ જે ખેલાડીઓ મેઇન ડ્રોમાં છે, જે ક્વોલિફાયર્સમાં છે, જે વ્હીલચેર ઉપર છે, આ દરેક ખેલાડીઓને જે કોઈ રકમ છે નક્કી કરી છે એ પ્રમાણે પૈસા આપવામાં આવશે. એટલે કે એક ઇનામની રકમ ચોક્કસપણે તમને મળશે. એટલે ક્યાંક ખેલાડીને એમ ના થાય કે હું આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાં અહીં સુધી પહોંચ્યો અને મને કંઈ મળ્યું નહીં. તો આ એક સારી પરંપરા છે. આ સારી પરંપરા આશા રાખીએ કે બીજા એસોસિએશન અથવા તો બીજી જે સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ છે એ પણ કદાચ એને ફોલો કરે. આ કાર્યક્રમને પૂરો કરું છું. નમસ્કાર.